જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો આજે આપણે પહોંચી ગયા છે ગરબા રમવા નવલખી ગ્રાઉન્ડમાં. તો ચાલો હવે તમને બેક ટુ બેક 9 દિવસની નવરાત્રિનો તમે જોશો જ ને મજા બી લો. બરાબર, 9 દિવસની નવરાત્રિની મજા આવશે, કેમ કે આપણે બધું બહુ વિચાર્યું છે નવું નવું કરવાનું. બરાબર, તો ચાલો હું તમને કંઈક ને કંઈક નવું બતાવતો રહીશ. બરાબર, આ છે આજે આપણે પહેલો દિવસ અને પહેલા દિવસે જ આપણે જઈએ તો નવલખી. પણ આ જે ભીડ જોઈ રહ્યા છો એ છે એલવીપીની પહેલા દિવસે. ફૂલ ટ્રાફિક છે. તો ભાઈ તમે ક્યાં જાઓ છો એ કોમેન્ટ કરી દેજો. એલવીપી જાઓ છો, કયા ગ્રાઉન્ડમાં ગરબા રમવા જાઓ છો તે બહુ જ જરૂરથી કહી દેજો મને. બરાબર, તો આપણે તો એક શોર્ટકટ રસ્તો છે આપણો, તો અહીંયા કે આપણે પાર્કિંગ કરવા જઈશું. બરાબર, પણ તમે અંદરની સાઈડ પાર્કિંગ કરી લેજો. બરાબર, જોઈ લો આપણો શોર્ટકટ રસ્તો. ડાયરેક્ટ નવલખી ગ્રાઉન્ડમાં જ આપણે ઘૂસી જઈશું. કોઈ પાસ નહીં, કોઈ ટિકિટ નહીં. એટલે પાસ તો લાયા છે, આવ્યો આપણો પાસ અંદર જવાનો. પણ આપણે જે 20 રૂપિયાની જે પાર્કિંગ ટિકિટ ને એવું લેવું જોઈએ ને એ આપણે નહીં લેવાની જરૂર પડે, કેમ કે આપણે અહીંયા એકદમ ઓળખાણવાળો ડેટ છે. फंस गए हैं जंगलों में. आप देख सकते हो ये रहे जंगल घाती रास्ते. जंगल घाती रास्ता નહીં, આપણે સીધા અહીંથી ચડીશું એટલે સીધા ડાયરેક્ટ ગ્રાઉન્ડની અંદર. જો આપણો શોર્ટકટ, આવો શોર્ટકટ તમને નહીં મળે. જોઈ લો છે ને, સીધું પાર્કિંગની હોય ઝંઝટ નહીં, કશાની ઝંઝટ નહીં. અહીંથી સીધું ચરવાનું, અહીંથી ઉતરી જવાનું. જોઈ લો સીધી. આ છે આપણી सिस्टम के नीचे रहना पड़ेगा. આજે પહેલો દિવસ છે, બહુ ખાસ કંઈ ભીડ નહીં દેખાતી. જોઈએ જો આપણે આગળ ગ્રાઉન્ડમાં ઘૂસીએ કેવી એન્ટ્રી છે કેવી નહીં. બરાબર, પાર્કિંગ તો બાકી ફૂલ જ છે. પહેલા દિવસે બી પબ્લિક આવી છે પણ એટલી ખાસ નહીં. હવે જોઈએ અંદર જઈને. गन्ने का ग्लास इधर आइए पीने के लिए. चालू થઈ ગઈ છે પબ્લિક અંદર જેમ જેમ આવીએ એમ એમ. તો આપણે અંદર આવતા જ ભીડ દેખાઈ ગઈ છે. બરાબર, એન્ટ્રી પ્લીઝ. બીજા નંબર પર આપણે પહોંચીએ. બીજા નંબર પર પહોંચી ગયા આપણે. મસ્ત સ્ટોલ બોલ દેખાવા માંડ્યા છે. વધતા રહીશું આપણે આગળ આગળ. તો આપણે અંદર પહોંચી ગયા છે અને આ છે આપણી એન્ટ્રી ગેટ. અહીંથી આપણે એન્ટર થવાનું છે. કેવું છે? બસ મજામાં. તો આપણી તિલક પ્રથા અહીંયા કઈ ચાલો કરી લઈએ. ચાલો કરીએ. હવે તિલક કરીને જવાનું શાંતિથી. ચાલો નીકળી ગયા છે આપણે મસ્ત મજાનો. તો ચાલો આગળ વધીએ, અંદર ઘૂસીએ. જો એન્ટ્રી બાકી છે મોટી. ચાલો લખોટી. હજુ સ્ટોર બધા લાગી ગયા છે. ગરબા અંદર ચાલુ થઈ ગયા છે. જોઈ લો. આવતા પહેલા જ તો ધમાલ ચાલુ થઈ ગઈ. પહેલો રાઉન્ડ ચાલે છે.
હવે ફટાફટ ઘૂસી રહી અંદર પ્રેન્ક વિડીયો બનાવવા છે તો આપણે ગ્રાઉન્ડમાં ગરબા ચાલે જ છે જોઈ લો છે ને. આપણે અંદર જઈએ થોડી વાર એમ સીધા સીધા. આ કોકા કોલા વાળા આયા છે. વિડીયો રેકોર્ડિંગ કરવું હોય તો જતા રહેજો અંદર. જોઈએ હવે કંઈક નવું લાયા છે મને લાગે આ લોકો. બધું બહુ છે. ડે બાય ડે જોઈ લો. વધતા રહીએ. સુવિધા આપેલી છે મસ્ત એવી. અહીંયા આગળ સુવિધા સારી છે આ વખત બધી. હા એટલે આપી દેવાના. અહીંયા આગળ 10 રૂપિયામાં એક પેર વાયર ને વાયર ને પૂરું. તો આપણે ચપ્પલ કાઢી નાખ્યા. હવે અહીંથી આપણે એન્ટ્રી ગેટમાં ઘૂસી ગયા છે બરાબર. આ મેલ ફિમેલ બધું એકમાં જ છે આ વખતે. મસ્ત સિક્યોર છે ફૂલ એકદમ કમ્પ્લીટ. અહીંથી અડધા લોકો સેટિંગમાં જ અંદર લાગી છે પાસના. આમ તેમ કરતા અંદર જઈશું. ના કેસ ને આપણે ઓનલાઈન વાળા છે. કેવી સિસ્ટમ કરી કેવી સિસ્ટમ કરી દીધી ગેસ છે. ના ના આપણે તો આપણું જ છે. ગેસ પાસમાં આધાર કાર્ડ લાગી જશે અંદર. સિંગલ ટાઈમ આવે છે ને સિંગલ ટાઈમ જવાશે. એટલે હવે કોઈથી અંદર ડાયરેક્ટ તો ઘૂસાય જ નહીં. ગમે એવું ટ્રાય કરી લો. એટલે આજે પહેલો જ મેદાનમાં રિવ્યૂ બતાવી દીધું તમારા લોકોને. આ અમારા વાળા ઊભા જ છે મને લાગે. અમારા ઓળખાણ વાળા એક મળી ગયા છે ગેસ પાસમાં. એટલે આપણે સિક્યોરિટી બહુ ટાઈટ છે યાર લાગે એવું તમને. બહુ કમ્પ્લીટ સિક્યોરિટી આવી છે. રોહન આ ભાઈને પકડી લેજો તમને કઈ બી હોય એટલે. વાહ વાહ એટલે અંદર એન્ટ્રી લઈ લીધી આપણે કમ્પ્લીટ. જોઈ લો ફોટો અંદર બતાવશે. અંદર આવો એટલે ફોટો બતાવી દેશે તમે લોકોને. અહીંથી ઘૂસશે અંદર. જોઈ લો. જોઈ લો ગ્રાઉન્ડ. જોઈ લો ગ્રાઉન્ડમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે. પહેલી ઝલક જોઈ લો ભાઈ નવલખીની.
થઈ જશે. ના મેર પડે ગરબા રમતો હોય ને તારે કઈ ફોટા પાડવા એ પડ્યા મોટા. ગરબા નહીં રમવા, ડાયરેક્ટ ફોટા પડાવી લો. ચાલો આવતારો બધા ખાસ ખાસ. ચાલુ થઈ ગયા ફોટા. 2 કલાકે ફોટા નહીં પટી રહે. જોવું હોય તો જોઈ લેજો.
12 વાગે એટલે અહીંયા કંઈ બ્રેક પડી જશે. હવે આરતી ચાલુ થશે બરાબર. તો આપણે ધીરે રહીને થોડા બહાર નીકળી જઈએ, કેમ કે અત્યારે કંઈ એટલી બધી પબ્લિક છે ને એટલી કંઈ મજા આવતી નહીં આજે. મેદાન બધા કહેતા હતા કે નહીં બરાબર, પણ આ લોકો મસ્ત એવું પૂરીને કમ્પ્લીટ મેદાન કરી નાખ્યું છે. બાકી મેદાનમાં કંઈ ખરાબી નહીં. લાઇટિંગ બહુ ખરાબ કરી છે, જેના કારણે ફોટા નહીં સારા આવતા. જે યલો લાઇટિંગ કરી છે એના કારણે બધાના ફોટા આવતા જ નહીં ક્લીન, એકદમ બ્લર થઈ જાય છે અને બ્લેક ફોટા વધારે આવે છે. તો મારું કહેવું એવું છે કે આ લોકો થોડું થીમ ચેન્જ કરી નાખે ચાલુમાં તો સારું રહેશે, તો બધાના ફોટા તો સારા આવે. બાકી આમાં તો એવી તો કંઈ મજા નહીં આવે બરાબર. હવે આજે બધું એવોર્ડનું વિતરણ ને આ ને તે ચાલતું હશે બધું. કહીને ચાલો આપણે આગળ વધીએ, બહાર નીકળીએ થોડા. આરતીની તૈયારી ચાલુ થઈ ગઈ છે, જોઈ લો. કીધું એ પ્રમાણે 12 વાગે એટલે આરતીની તૈયારી ચાલુ થઈ જાય ને હવે આરતી થશે અંબેમાની. પહેલી એક થઈ જાય, પછી અમને એક થશે, પછી બીજું પાછા ગરબાનો બીજો રાઉન્ડ ચાલુ થાય. પહેલી આરતી ચાલુ થઈ ગઈ છે, જોઈ લો. બહાર જઈ રહ્યા છે, બ્રેક પડ્યો છે તો ચાલો આપણે બહાર જઈએ. બહાર જાઓ તો હવે તમે થોડું ખાવા પીવાનું બતાવી દો કે શું શું મળે છે શું નહીં બરાબર. ચાલો સિક્યોરિટી ફૂલ ટાઈટ છે એટલે કોઈ અંદર ઘૂસવું નહીં. ઘૂસ મારતા વખતે 10 વખત 100 વખત વિચારીને આવું બરાબર. એક્ઝિટ થઈ ગયા બહાર સીધા. જોઈ લો ફૂલ પોલીસ બંદોબસ્તથી લઈને બધું જ કમ્પ્લીટ જ છે, એટલે થોડું અઘરું છે. તો પ્લીઝ પાસ હોય તો જ આવજો. સેટિંગનો જુગાડ કંઈ કરતા ના કે મળે બરાબર. બધી પબ્લિક અહીંયા કંઈ બેસી ગઈ છે નીચે ખાવા પીવા માટે. ચપ્પલ લેવા પડશે, ચપ્પલ મારા. તો આપણે ચપ્પલ પહેરીને પાછા નીકળી ગયા છે. બહુ મોંઘા ચપ્પલ લઈને આવતા ના, બાકી કંઈથી કંઈ ગાયબ થઈ જાય છે બરાબર. કોકા-કોલા સેન્ટર. હવે તમને બધા ફૂડ સ્ટોલ બતાવી દો કે સાના છે બરાબર. તો જોઈ લો. બરાબર. તો આ જો પોટેટો ટીસ્ટર, ફ્રેન્ચ ફ્રાઈઝ, પાપડીનો લોટ, લાઈવ ઢોકળા,
આ છે કોકાકોલાનો સેન્ટર, અજયસ્વારાનો. પછી ગુજરાતી મેગી છે, મેગી. પછી આ છે પાણીપુરી, સેવપુરી, દહીંપુરી. બરાબર. મોમોસ, મિર્ચી વડાપાવ, કચ્છી દાબેલી, બ્રેડ પકોડા. બધા ધ્યાન ત્યાં બેસી ગયા છે. થાકીને પહેલો રાઉન્ડ માર્યો છે. હવે કેટલા ટાઈમ, 1 વર્ષ પછી ગરબા રમતા હોય તો આવું થોડું થાય. વડાપાઉં છે, પફ છે, સપટ્ટી, સમોસા, બધી વેરાયટી અવેલેબલ છે જ આમ તો ઓલમોસ્ટ. પણ ભાવ વધારે છે કેમ કે અંદરની સાઈડ છે એટલે ભાવ રહેવાનો જ. વેફર હોય, ભૂખ લાગી હોય તો વેફર બી આવી જ ગઈ છે. પફ છે, સેન્ડવિચ છે, શ્રીજી ફૂલ્સ બધું જ છે. અને આમથી આમ ફરતા આપણા આખું તમને બતાવી દીધું મેં. જો એ સામેની સાઈડ છે પણ હવે ત્યાં આગળ કેવું સાઉથ ઇન્ડિયન છે. જોઈ લો, સાઉથ ઇન્ડિયન એટલે ઢોસા ને બધું છે. અને અહીંયા આગળ મેગી છે, 3-4 જાતની, નાચૂસ બાચૂસ. આ સાઈડ સેન્ડવિચ જ છે. અહીંયા આગળ છે પિઝા છે, પાસ્તા છે. બરાબર. પછી સીવ ચાઇનીઝ. આ બધું કરતા અહીંયાથી આખું ગ્રાઉન્ડ પતે છે. તો અહીંથી આપણે આખું સ્ટોરને વચ્ચેથી જ બધો એક્ઝિટ પોઈન્ટ બી અહીંયાથી છે. આ વખતે આખો અલગ રાખ્યો છે. બરાબર. તો એક વખતથી પધારો એટલે જેને પાસ લીધા હોય. બહાર આવો તો ચનાચોર ગરમ ખાઈને મસ્ત મજા કરવાની. બરાબર. પેપ્સી બહાર નીકળશો 10ની વસ્તુ 10માં જ મળશે ને અંદર જશો તો 10ની વસ્તુ 20માં મળશે. એ અહીંયાની ખાસિયત છે આ વખતે. અહીંયા આ વખતે નહીં, કોઈ બી જગ્યા પર જાઓ આ વસ્તુ જ રહેવાની છે. એટલે તમે થોડો જોજો. બરાબર. બહાર કરતો અંદર કરતો બહારનું કરજો. બરાબર. નો તિલક નો એન્ટ્રી. સુવિધા રહેવાની જ છે બધા જ. બરાબર. અહીંયા આગળ પાસ તમારા જો લેવા હોય ડેલીના તો અહીંયા આગળ મળી જશે. પાર્કિંગ છે. અહીંયાથી તમે ઘૂસશો 2 નંબરના ગેટની એક્ઝેક્ટ સામે જ અહીંયા આગળ આવેલી છે ઓફિસ. ત્યાંથી તમને ડેલી પાસ મળી જશે. બધા સ્ટોર ઓપન થઈ ગયા છે. મોમોસ, સીલેન, ઢોકળા, બોકળા બધું અહીંયા આગળ બહાર અંદર કરતો બહાર બહુ સસ્તું મળી જશે. તો સૌથી વધારે આપણે બહાર આવીને કરો તો તમારે જેટલું ખાવું પીવું હોય એટલું બ્રેક પડે તો. બરાબર. કોરોના વાયરસ ફૂલ પબ્લિક છે. તરબૂચ ખાવું હોય, ફ્રૂટ એટલે બધું ઉપવાસ હોય એ લોકો માટે બી અહીંયા કંઈ જોયેલું બધી જાતના ફ્રૂટ બધું છે. તો આવીને ખાઓ ફ્રૂટ બી ઉપવાસ હોય તો. અને બહુ ગરમી લાગી હોય તો શેરીનો જ્યુસ બધું બી મળે જ છે. કેવો છે કેવું ને આપણને નહીં ખબર. બાકી ધંધામાં અત્યારે તો ના જ નીકળે. બરાબર. આ ઘૂઘરા સ્પેશિયલ આઈટમ, ભૂંગળા, બટાકા
અરે જો ફ્રેન્ચ ફ્રાઈસ લાઈવ ઢોકળા બોકળા બધું જ અહીં આગળ છે. બહાર ઘરેથી ખાઈને આવતા ના બરાબર, ઘરેથી જમીને આવવાની કોઈ જરૂરત નહીં. અહીંયા તમે તમારા નાસ્તો કરીને પેટ ભરી લેવાનું બરાબર. પાર્કિંગ તો બહુ ફૂલ છે યાર, અડધું ઉપરનું પાર્કિંગ બધું ફૂલ છે. તો ચાલો વધીએ આગળ થોડું. હા, મહાદેવનું મંદિર આવી ગયું અહીં. તો આજે આપણે સેકન્ડ રાઉન્ડ નહીં બતાવીએ કેમ કે આજે એટલી કંઈ બહુ ખાસ મજા આવે એવી નહીં. તો આપણે કાલે તમને આખું બતાવીશ, ફર્સ્ટ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ બંને બરાબર. આપણે મળીએ નવા વ્લોગમાં. સબસ્ક્રાઈબ કરતા રહેજો કેમ કે કાલે આપણે 9 લખીને ટોટલ મજા લેવાના છે. તો આપણે બેંક વિડીયો બનાવીશું બરાબર. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ નેક્સ્ટ વ્લોગમાં નેક્સ્ટ ડે બરાબર. ચલો બાય.